ગુડ મોર્નિંગ મિત્રો, સંદીપ સર તરફથી આપ સૌને નમસ્કાર. મિત્રો, આજે ખાસ અગત્યની આપણે વાતો કરી રહ્યા છીએ કે ધોરણ 11 સાયન્સમાં લીધા પછી આપણે બાયોલોજી લેવું કે મેથ્સ લેવું એના ઉપર ભાર છે. મિત્રો, સાયન્સ લીધા પછી એનો અર્થ એવો નથી કે આપણે સાયન્સમાં લીધા પછી આગળનું કામ પૂરું થાય છે. તો મિત્રો, આપણું લીધા પછી આપણે આપણું કેરિયર બનાવવું હોય તો આપણે બાયોલોજી અધરવાઇઝ મેથ્સ એ બંને વિષયો પર આપણે સમજ હોવી જોઈએ અને ચોક્કસ સમજ હશે તો જ આપણે આગળ જતા કામ કરીશું તો એ કામમાં આપણને થોડી રસ કે મજા પડશે. તો મિત્રો, અહીંયા ખાસ આપણે જોઈશું આજે હું થોડી એક્ઝામની વાતો કરવાનો છું કે જે આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક્ઝામ લેવાતી હોય છે. મિત્રો, આજે જે ખાસ વાત કરીશ એ હું મેથ્સના દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કરીશ. બરાબર છે મિત્રો? આપણે મિત્રો ઘણીવાર જાણતા હોઈએ છે, સમજતા હોઈએ છે કે એન્જિનિયરિંગ કરવું હોય એટલે કે આપણે 11 સાયન્સમાં આપણે મેથ્સ લઈ લઈએ છીએ અને એ સાચી પણ વાત છે મિત્રો કે 11 સાયન્સમાં આપણે મેથ્સ લઈશું એટલે એન્જિનિયરિંગ કરીએ છીએ કે આપણે એન્જિનિયર્સ બનવા માટે આપણે લઈએ છીએ. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગુજકેટની એક્ઝામ લેવાય છે. બરાબર છે મિત્રો? અને ગુજરાત સરકાર દ્વારા ગુજકેટની એક્ઝામ લેવાય છે અને એના માધ્યમથી પણ આપણે અહીંયા એક એક્ઝામ પાસ કરીને આપણે એન્જિનિયરિંગ કે આપણે એના દ્વારા જઈ શકીએ છીએ. બરાબર મિત્રો, આજે મારે કંઈક બીજી વાત કરવી છે અને એ ઘણી આપણને ઇમ્પોર્ટન્ટ મળે છે કે આપણે આવી સમાજમાં રહીને પણ આપણે ઊંચા ધ્યેય રાખી શકીએ અને ચોક્કસ આપણે એને પાર પણ પાડી શકીએ છીએ. તો મિત્રો, અહીંયા જોઈશું કે ભારત સરકારે જે છે એ ભારત સરકારે નક્કી કર્યું છે કે આપણે આખા ભારતના વિદ્યાર્થીઓમાંથી સિલેક્ટેડ વિદ્યાર્થીઓને જ આપણે સિલેક્શન કરીને આપણે એમને એન્જિનિયરિંગ કરાવી શકીએ. બરાબર? એવા જગ્યાએ આપણે જ્યારે નંબર લાગતો હોય તો ત્યાં આપણને આપણું કશું ત્યાં લઈ જવામાં આવતું નથી, પરંતુ આપણને ત્યાં સ્કોલરશિપ, કપડાં, રહેવાનું કે બધું મફત મળે છે. માત્ર આપણે ત્યાં શિક્ષણ લેવાનું હોય છે મિત્રો. બરાબર છે મિત્રો? તો એના જ અનુસંધાનમાં હું કહું છું કે ભારત સરકાર જે છે એ ભારત સરકારે નક્કી કર્યું છે કે સીબીએસઈ બોર્ડના જેટલા પણ પ્રોફેસરો હોય છે એ દરેક પ્રોફેસરોને પેપર કાઢવા માટે આપવામાં આવે છે. તો શાના પેપર? તો મિત્રો JEE, બરાબર, JEE અને નીટ આ બે એક્ઝામ આ ભારત સરકાર નક્કી કરે છે. બરાબર છે? પણ પેપરો જે લે છે એ સીબીએસઈ બોર્ડ વાળા પ્રોફેસરો એ આપણને પેપર કાઢીને આપે છે. હવે મેં આ નીટની વાત આપણે અત્યારે કરવાના નથી. નીટની એક્ઝામ આપવા કોણ આપશે? તો બાયોલોજી વાળા. બરાબર? અને બાયોલોજી વાળા એક્ઝામ આપીને એ એમબીબીએસ માં એડમિશન લઈ શકે છે. બરાબર? હું અત્યારે આ મુદ્દાને છંછેડતો નથી. હું અત્યારે આપણે મેથ્સના અનુસંધાનમાં એને મુદ્દાને છંછેડું છું. તો મિત્રો, અહીંયા JEE જે એક્ઝામ છે એ મેથ્સના સ્ટુડન્ટ્સ માટે હોય છે. બરાબર છે મિત્રો? JEE ની એક્ઝામ એ ઓન્લી મેથ્સના સ્ટુડન્ટ્સ માટે હોય છે અને મેથ્સના સ્ટુડન્ટ્સ એ જ આ એક્ઝામ આપી શકે છે. તો તમે લકી છો મિત્રો, કારણ કે તમે મેથ્સ સિલેક્શન કરો છો. બરાબર? અને મેથ્સ સિલેક્શનના માધ્યમથી તમે આ JEE એક્ઝામ આપી શકો. તો આપણે આપણે સમજીશું પહેલા. તો JEE છે શું મિત્રો? તો એનું પૂરું નામ થાય છે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ. JEE એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ. તમે આઈઆઈટી માટે જવાનો આ એક દરવાજો કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે? આપણે ગુજરાતમાં રહીને જે આપણે એન્જિનિયરિંગ કરીએ છીએ એ તો છે જ, પણ ભારત સરકાર પણ એન્જિનિયર્સ બનાવવા માંગે છે. બરાબર? તો એની માટે આપણી પાસે JEE ની એક્ઝામ આપવું પડે છે. હવે JEE ની એક્ઝામ આપવા માટે એને કેવી રીતે આપી શકીએ? તો એનો થોડો ખ્યાલ આપણે મેળવીએ કે JEE ની એક્ઝામ આપવા માટે આપણે આ મેઇન અને એડવાન્સ આ બે ટાઈપની એક્ઝામ આવે છે મિત્રો. તો
તો JEE ની એક્ઝામમાં મેઇન એક્ઝામ જે છે એને આપણે પહેલા સમજીએ કે મેઇન એક્ઝામ છે શું. તો તમે 12મા ધોરણમાં જ્યારે આપણી ગુજરાતની બોર્ડની એક્ઝામ આપો છો ત્યારે એના પછી આપણી પાસે આ મેઇન અને એડવાન્સ આ બે એક્ઝામ આપણને આપવું પડે છે મિત્રો. ઓકે મિત્રો, તો આ મેઇન એક્ઝામ જે છે એ મેઇન એક્ઝામ તમે જો પાસ કરો તો એના પરથી તમે NIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમાં તમે અપ્લાય કરી શકો છો મિત્રો. જો મેઇન એક્ઝામ તમે પાસ કરો એટલે તમે NIT માં તમે એડમિશન લઈ શકો છો મિત્રો. અને બીજું IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમાં પણ તમે આ એડમિશન લઈ શકો છો મિત્રો. બરાબર છે મિત્રો. તો આ જે છે એ મેઇન એક્ઝામ તમે પાસ કરો તો બરાબર છે મિત્રો. હવે હું એક ખાસ વાત કરું છું કે મેઇન એક્ઝામ તમે પાસ કરો તો પછી તમે એડવાન્સની એક્ઝામ પણ આપવી પડે છે. એ શાની માટે? તો તમે IIT માં અપ્લાય કરવા માટે. બરાબર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં એડમિશન જો લેવું હોય તો તમારે મેઇન પ્લસ એડવાન્સ તમારે પાસ કરવું પડશે મિત્રો. બરાબર છે. હું એમ નથી કરતો કે પાસ કરવું જ પડે છે. તમે જો માત્ર મેઇન પાસ કરો તો એના પરથી તમે આ એડમિશન તો લેવાના છો. બરાબર, અને તમને મળશે પણ એની સાથે જો તમે એડવાન્સ પાસ કરશો તો IIT અત્યારે ટોપ લેવલ પર ભારત સરકાર આખા વિશ્વમાં આપણે જોવા જઈએ તો IIT નંબર 1 પર છે. આપણે ઘણીવાર જોયું છે કે MBBS એ પણ નંબર 1 પર કહે છે. બરાબર છે. એન્જિનિયરિંગ એ પણ કહે છે. પણ એનાથી અત્યારે માંગ જે સરકાર લે છે, માંગ જે છે એ IIT ની છે મિત્રો. બરાબર. અને IIT માં આપણે સપના પણ જોઈ શકતા નથી કે આપણે એ પાસ કરીશું કે ના કરીશું. તો મેં તમને મિત્રો એ સમજાવું છું કે IIT જે છે એમાં આપણે એ એક્ઝામ પાસ કરીને આપણે જો સારી એવી પદવી મળતી હોય તો આપણે એ ટ્રાય કરવું જોઈએ. આપણે ધ્યેય મોટું રાખવું જોઈએ. કારણ કે આપણું છે મેથ્સ વિષય. તો એ મેથ્સના માધ્યમથી મિત્રો આપણે IIT ની તૈયારી કરી શકીએ છીએ. બરાબર છે. એટલે જો મેઇન પ્લસ એડવાન્સ પાસ કરશો તો તમને IIT માં મળશે. બરાબર છે અહીંયા મિત્રો. હવે જે તમે ચાલો મેઇન અને એડવાન્સ તમે પાસ કરશો તો એડમિશન આપણે પ્રક્રિયા કેવી રીતે IIT માં એડમિશનની પ્રક્રિયા કેવી રીતે આપણે લઈ શકીએ? તો એની માટે મિત્રો આપણે શું કરીશું? એડવાન્સની જે આપણે પાસ કરીશું તો એનાથી આપણને કોલ લેટર જો આપણે નંબર્સમાં 1 થી 100 નંબર્સમાં જો આવતા હોય તો એ 100 નંબર્સમાં આપણો જે એડ્રેસ હશે એ એડ્રેસ પર તમારી પાસે એ કોલ લેટર આવે છે મિત્રો. અને એ કોલ લેટર ના માધ્યમથી તમે દિલ્હી કે જે પણ યુનિવર્સિટી લખનઉ કે યુનિવર્સિટી તમે સિલેક્ટ કરશો એના પર ત્યાં તમે જઈને આ IIT નો કોર્સ કરી શકો છો. હા મિત્રો, એની માટે તમારી ફીસ ઓછી હશે, તમને રહેવા માટે સગવડ આપશે અને નેશનલ લેવલ પરના જે પ્રોફેસરો હશે એ પ્રોફેસરોના હાથ નીચે તમને ભણવા મળશે મિત્રો ખાસ આપણે આ જોવાનું છે. મેથ્સ રાખો એટલે મારું ધ્યેય હોવું જોઈએ IIT. એન્જિનિયર થવું છે પણ IIT નો એન્જિનિયર થવાની ઈચ્છા ધરાવવું પડશે મીન્સ કે આપણે ધરાવવું જોઈએ મિત્રો. હું એમ માનું છું. હવે એ જે વસ્તુ જે છે એ IIT જે છે મિત્રો સિલેક્ટ થઈ ગયા પછી એ જે છે એ માત્ર ગુજરાતની નથી મિત્રો, મહારાષ્ટ્રની નથી મિત્રો, એ ભારત સરકાર તમને ટેકનોલોજીની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એવી 21 IIT માં એડમિશન મળી શકશે અને એના દ્વારા એન્જિનિયરિંગ IIT તમે કરી શકો છો. IIT એ જ તમારું એન્જિનિયરિંગ પર ટોપ લેવલ પરનું તમે શીખી શકો છો મિત્રો. બરાબર છે મિત્રો. તો આ એક ઝલક હતી આપણી પાસે કે જો તમે મેથ્સ રાખો તો મેથ્સના માધ્યમથી મારું ધ્યેય અહીંયા હોવું જોઈએ મિત્રો, IIT. હવે મિત્રો ધ્યેય નક્કી કર્યા પછી આપણે એની પાછળ લાગી રહેવું પડે મિત્રો.
કારણ કે એના પ્રશ્નપત્ર એટલા બધા ટફ હોય છે કે આપણે 2 પ્રશ્નો કે 3 પ્રશ્નો કરતા આપણને બીક લાગતી હોય છે. બરાબર છે મિત્રો? એટલે એની માટે જો તમારે આઈઆઈટી માટે જો મેથ્સ લઈને આઈઆઈટી જો તમારે કરવું હોય કે એડમિશન લેવું હોય, જે રીતે બાયોલોજીના છોકરાઓ કે છોકરીઓ ધ્યેય શું રાખે છે કે મારે એમબીબીએસ થવું છે અને એની માટે એ લોકો તનતોડ મહેનત કરતા હોય છે, તો મિત્રો એ જ ધ્યેય સાથે મેથ્સ લીધું હોય તો આપણે આઈઆઈટીમાં નંબર લેવા માટેની ધગશ રાખવી પડશે મિત્રો. બરાબર છે મિત્રો? હું એમ નથી કહેતો કે રાખવાનું છે, એ આપણી પર ડિપેન્ડ છે, પણ હું એમ માનું છું કે જો હું મેથ્સ સાયન્સ સાથે મેથ્સ રાખું તો મારું ધ્યેય હું આઈઆઈટી ને ચોઈસ કરીશ, જે ટોપ લેવલ પરની આપણે એન્જિનિયરિંગ કહી શકીએ. બરાબર છે મિત્રો? હવે એ આપણને જે કહે છે કે એ ટફ એક્ઝામ હોય છે. અને ટફ કેમ? કારણ કે આપણી પાસે સીબીએસઈ બોર્ડ અને આપણે જે ભણીએ છીએ શું છે? એનસીઈઆરટી. આપણે જે ચોપડા જે છે એ એનસીઈઆરટી ના ચોપડા હોય છે અને જે પ્રોફેસરો જે ભણાવશે કે જે જેઈઈ અને નીટની એક્ઝામ લેશે એના જે પ્રશ્નપત્ર હશે એ સીબીએસઈ બોર્ડના પ્રોફેસરો કે ટીચર્સો પ્રશ્નપત્ર કાઢશે મિત્રો. એટલે હવે વિચાર કરી શકો આપણે કે એનસીઈઆરટી શું અને સીબીએસઈ શું. સીબીએસઈ ઘણીવાર આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશ મીડિયમ જે ભણીએ છે, ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ ભણે છે એ બધા સીબીએસઈ ના ચોપડાઓ ભણે છે. હવે એની સરખામણીમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણું લેવલ ક્યાં છે મિત્રો. તો હું આશા રાખું છું કે મેથ્સના દરેક છોકરાઓ મેથ્સને બરાબર સમજે, તૈયારી એટલી કરે અને તૈયારી સાથે જો તમે આઈઆઈટી નું ધ્યેય રાખશો તો ચોક્કસ મિત્રો આપણે એ આઈઆઈટીમાં આપણે દરેક જણા એડમિશન લઈ શકીએ છીએ. તો કહેવાનું મિત્રો છે, પરંતુ એને જો થોડું ધ્યાન આપો તો એના માધ્યમથી આપણે આ આઈઆઈટીમાં એડમિશન લઈ શકીએ છીએ. તો હવે પછીના જે પણ ક્લાસ હું લઉં છું મિત્રો, એમાં જેટલું સમજેલું હશે એ સમજેલાનું અહીં વેલ્યુ છે મિત્રો. બાકી તમે પાસ થશો અને એન્જિનિયરિંગમાં જવું હોય તો તમે ગુજકેટની એક્ઝામ પર તમે પાસ કરીને એન્જિનિયરિંગ કરી શકો છો. બરાબર છે? તો એ ખાસ અગત્ય આપણે ગુજરાત સરકારની જે પણ આપણે એક્ઝામ્સ છે એ એક્ઝામ્સને તૈયારી કરીને તમે એન્જિનિયર ગુજરાતમાં બની શકો છો. પણ હું આશા રાખું છું કે દરેકે દરેક મેથ્સના સ્ટુડન્ટ્સ એ ભારત સરકારે જે ચોઈસ કરેલી છે એ 21 આઈઆઈટીમાં એડમિશન મેળવે એટલી ધગશ સાથે, એટલી મહેનત સાથે જો એ આગળ વધવા માંગતા હોય તો એ ખરેખર મિત્રો આઈઆઈટીમાં એડમિશન આપણે લઈ શકીએ છીએ. એટલે ખાસ તમને કહું છું આઈઆઈટી નું ધ્યેય રાખીએ અને ધ્યેય સાથે સમજણ સાથે એ મેથ્સને આપણે એને બહાર પાડીશું. થેન્ક યુ.